ખીમાણામાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવાની માંગણીને લઈને ગ્રામ્યજનોમાં રોષ। કાંકરેજ તાલુકાના ખીમાણા એમડી અભિનવ ભારતી વિદ્યાલય દ્વારા ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવાની માંગને લઈને ગ્રામ્યજનોમાં રોષ યથાવત છે। આ બાબતે ગ્રામ્યજનોએ જણાવેલ કે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાલનપુરને પ્રાઇવેટ શાળાની મંજૂરી ન આપવા રૂબરૂ રજૂઆત કરેલ, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ખીમાણા સહિત આજુબાજુની શાળાઓની વાંધા અરજી તેમજ આજુબાજુની ગ્રામ્ય પંચાયતોના લેટર સાથે ઓનલાઈન અરજી કરેલ, જેની સુનાવણી તારીખ 24/12/2024ના રોજ મામલતદાર કચેરીમાં રાખવામાં આવી હતી, પણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ હાજરી આપ્યા વગર અને કોઈ જાતની તપાસ કર્યા વગર એકતરફી ચુકાદો આપી દીધો હતો। તેથી બીજી વાર મુખ્યમંત્રી સ્વાગત તેમજ લેખિતમાં રજૂઆત કરી અન્ય અધિકારીને તપાસ સોંપવા રજૂઆત કરેલ છે। ગ્રામ્યજનોએ વધુમાં જણાવેલ કે ટીપીઓ દ્વારા અમારા વિસ્તારમાં 3 શાળાઓમાં અંગત રસ લઈને મંજૂર કરાવેલ છે, જેને કારણે આજુબાજુની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો ઘટાડો થયેલ છે। આ બાબતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવેલ છે। જો ખીમાણામાં પ્રાઇવેટ શાળાની મંજૂરી બંધ રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું। આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીએ જણાવેલ કે જે તે વખતે એમડી અભિનવ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા ધોરણ 6 થી 8ના વર્ગો માટે ઓનલાઈન ફાઇલ રજૂ કરેલ છે, જે અમે હાર્ડ કોપી તપાસ અર્થે મળેલ છે, જે તપાસ કરતા જે હકીકત મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે। મારું નામ પરમાર રમેશજી ભોપાજી ખીમાણા, હું કોકરેજ તાલુકાનો ખીમાણા ગામનો વતની છું અને અમે આ આંદોલન ટીડીઓ સાહેબ સુધી કરેલી છે, પણ અમારી કોઈ આનું નિરાકરણ આવ્યું નથી। જો હજુ 2-3 દિવસ રાહ જોઈશું, હજુ કોઈ નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીનગર અરજી કરવા જઈશું। અને અમારું સમર્થન એવું છે કે અમારે ઓલરેડી 8 થી 10 સ્કૂલો તો છે જ, કોઈ જરૂર નથી, અને બનાવ્યું હોય તો 6 થી 8 છોડી અને કોઈ પણ આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈ પણ સ્કૂલ બનાવી શકો છો। આવી અમારા ખીમાણા દ્વારા લોકો દ્વારાની બધાની આજીજી છે અને અમે આ કામ અમારું નહીં થાય તો અમે આગળ ગાંધીનગર સુધી અમારી અરજીઓ જશે અને અમે આખું સંમેલન કરશું, આંદોલન કરશું। સાહેબ, મારું નામ વસૈયા રમેશભાઈ મેવાભાઈ ખીમાણા, અને અહીંયા ખીમાણા ગામની અંદર 6 થી 7, 6 થી 8, 6 થી 8 પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે અને એ પ્રાઇવેટીકરણનો અમે સખત વિરોધ કરીએ છીએ। કારણ કે અહીંયા અમારી ભૌગોલિક પરિસ્થિતિ જોતા કાંકરેજ તાલુકો અહીંયા 50 વર્ષ છે અને ગરીબ પરિસ્થિતિમાં જીવી રહી છે, અને કારણ કે પ્રાઇવેટીકરણ અમે કદાપી થવા દઈએ નહીં, એનું મારું પૂરેપૂરું સમર્થન છે અને ગ્રામજનોનું પણ સમર્થન છે। માટે અહીંયા કોકરેજ તાલુકો એક એવો તાલુકો છે અને એમાં ખીમાણા ગામ અહીંયા આર્થિક પરિસ્થિતિ નબળો પરિસ્થિતિ ધરાવતો તાલુકો છે। માટે હું આપને સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છે કે પ્રાઇવેટીકરણ ન થવું જોઈએ, એનું મારું પૂરેપૂરું સમર્થન છે।